તો ભાઈ વટમાં ને વટમાં પૂરી બને છે ભાઈ વાત જાણે એમ છે કે આપણે એમને વાત કરી કે ભાઈ રોંઢો થઈ ગયો, આપણે લાગી છે ભૂખ, પણ નાસ્તામાં ઘરમાં કાંઈ છે નહીં, બહાર છે વરસાદ અને આપણને નાસ્તા વગર કાંઈ બહુ ફાવે નહીં. હું એટલે મારી વાલીને કીધું ભાઈ ઘર હોય ને નાસ્તો હોવો જોઈએ, બરાબર છે. તો મને કે તમે નાસ્તો ખાવશો? હું મેં કીધું બનાવે તો આપણે ખાઈ. કાંઈ ખાતા નથી, તળેલું નહીં બનાવવાનું, નામ નહીં બનાવવાનું, પણ કેટલું બનાવતી બનાવો એટલે બધા હાવ ખાઈ જાય, તમે તારે કોઈ ટેન્શન નથી. હું છું ને હું પછી બ્લોગ બનાવીશ કે જાણે ખાધું જ નહીં એમ ને? તું જ બનાવીશ હા, અને હું ખાઈ જાઉં તો વધારાનું તો રોજ બનાવી દઈશ. એમ ને? હાલો સારું છું. પણ આ હું બનાવી તો કે દર્શકોને આપણા મિત્રોને બધાને કડક પૂરી બનાવું છું નાસ્તામાં. ઓલી ગોબા પૂરી. હા હે હા, હાલો ભાઈ, ગોબા પૂરી બને છે અહીંયા. અને સવારની ઈડલી કયા પેલા મગના દાળની છે ને, મગના દાળની સવારની ઈડલી પડી છે, એ હમણાં ગરમા ગરમ કરીને હમણાં પાછી ખાઈ જવાની છે. શું કહેવાય એને ઓલી કરીને વઘારીને ખાઈ જવાની છે. બાકી આ વટમાં ને વટમાં જે પૂરી બને છે ને એની મજા છે એમ. ક્યારેક ક્યારેક તો પ્રેમથી બનાવું છું. પ્રેમથી બનાવીશો? હા તો પ્રેમથી બનાવો, તમે પ્રેમથી ખાવું. પણ મારો આઈડિયા કામ કરી ગયો એમ. ખાવું તો ઓલો કે ને કે મેણા ટોણા જલ્દી કામ કરે નહીં, એટલે આપણે પ્રેમથી કીધું કે ભાઈ ઘરમાં નાસ્તો તો હોવો જોઈએ ને, ભાઈ ઘર હોય ત્યાં નાસ્તો હોવો જોઈએ. તો કે લ્યો હમણાં અત્યારે જ બનાવી દો. હાલો, અમારે વરસ જવાનું હતું એ કેન્સલ રાખ્યું અને એની જગ્યાએ આ કાર્યક્રમ શરૂ કર્યો. પૂરી વરસાદ બહુ છે ને એટલે કીધું આજે છૂટી છે એટલે એમ થયું કે આજે આ બનાવી નાખીએ. એમ ને? આખો દિવસ શૂટિંગ હમણાં પૂરી બનાવો ને એટલે તમને પાછો બીજો વ્લોગ સ્પેશિયલ બનાવી દઉં. બાકી આ વ્લોગ દિવસમાં આપણે 3-4 બનાવી છીએ. અને પ્લીઝ એને પ્રેમ આપતા રહેજો, લાઈક શેર કરજો. ફરી મળશું ત્યાં સુધી. હવે ડાયરા ને રામે રામ.